બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલના હસ્તે 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજવંદન, કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી. વિવિધ સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 54 કર્મયોગીઓનું કરાયું સન્માન. પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક કરાયો અર્પણ. ઓપરેશન સિંદૂર અંતર્ગત બનાસકાંઠાના સરહદી નાગરિકોના જુસ્સાને કલેક્ટરશ્રીએ વધાવ્યો. અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 1632 કરોડના ખર્ચે 3 તબક્કામાં અંબાજી ધામની કાયાપલટ થશે. ચડોતરીઓ કુરિવાજને અંત લાવીને આપણે વેરને બદલે વાલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો. કિસાન સન્માન નિધિ અંતર્ગત 20મા હપ્તા પેટે જિલ્લાના 4 લાખ ખેડૂતોને 80 કરોડની સહાય વિતરણ. 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી. જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી. દેશને આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે જણાવ્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશીપણાથી રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લો શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પનાને સાકાર કરી રહ્યો છે. સરકારશ્રીએ અંબાજી ધામની કાયાપલટ માટે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 1632 કરોડના ખર્ચે 3 તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે. દેશની રક્ષા માટે ભારતીય સેનાએ તાજેતરમાં સફળતાપૂર્વક ચલાવેલ ઓપરેશન સિંદૂર આજે નવા ભારતની ઓળખ બન્યું છે. ઓપરેશન સિંદૂર સમયે જવાનોના જુસ્સામાં જોમ પૂરવા બદલ દેશની રક્ષા માટે ભારતીય સેનાએ તાજેતરમાં સફળતાપૂર્વક ચલાવેલ ઓપરેશન સિંદૂર આજે નવા ભારતની ઓળખ બન્યું છે. ઓપરેશન સિંદૂર સમયે જવાનોના જુસ્સામાં જોમ પૂરવા બદલ સરહદી નાગરિકોને કલેક્ટરશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે દાતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં 12 વર્ષ પછી પોતાના વતનમાં પરત ફરેલા 29 આદિવાસી પરિવારો માટેનો આ પ્રસંગ ઇતિહાસના પાનામાં સોનેરી અક્ષરે લખાશે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી બનેલ સીમા દર્શન પ્રોજેક્ટ આજે રાજ્યની સીમાઓ વટાવી અન્ય રાજ્યના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમણે કહ્યું કે કિસાન સન્માન નિધિ અંતર્ગત તાજેતરમાં જિલ્લાના 4 લાખ ખેડૂતોને 20મા હપ્તા પેટે 80 કરોડની સહાય ચૂકવાઈ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં 24 કલાક વીજળી મળી રહે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોથી તેમનું દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજનું બહુમાન બનાસકાંઠાના મસાલી ગામને મળ્યું છે. તેમણે જણાવ્યું કે સૌ સાથે મળી વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થઈને પર્યાવરણનું જતન કરીએ. આન બાન અને શાન સાથે યોજાયેલ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ આનાવડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી. પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી. જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઓપરેશન સિંદૂરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વ અને ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી.